અહીંયા બેસી જજો મારા બાપ માથે તરસે આવેલ નેતા એ મારી શરણા મત કરી ગઈ કોઈ તો સાવડે મારી સોમલા ખાસરના ભાલાની દેવી કહેવાય મારી કાળિયા ભીલના વાવટાની દેવી મારી પુરકીના પુનારથની દેવી કોઈના વડવાએ કદાચ હિંદરની પેઢીએ કદાચ મારી સાવડના નામના બનાર માંડ્યા હો ભલે ભલે મારી આબા ભલે ભલે મારી આબા ભાઈ બેટા હું માતા જાઉં બોલું લે આમાં તારો તો આધાર અમારે એ ભાઈ એક મણ કામ ઉપર જાય ઉપર જજે અમારા મારી જો મને તાર બેટા સમજી ખાઈ લે બસ મારી જાઉં બોલું લે ધન્યવાદ છે માં રામ ભાઈ જો પણ કદાચ મારે સાવડ બોલતી હોય ભેગી કદાચ મારી ખોડિયાર બેઠી હોય મારી નવગઢના ભાલ રમનારી માતા અને કદાચ મારી આવી દેવી બેઠી હોય અને જોડી મારી ખોડિયાર કદાચ આપજો કદાચ બેઠી હોય કદાચ ખાધેલું ખોટું કરી અને એક જો કદાચ મારી ખોડિયાર જેવો ધર્મ હોય કદાચ ખોડિયાર જો ખાધેલું જો કદાચ ખોટું કરી જાય તો તે માતા ખોડિયાર ના કહેવાય અને કદાચ ખોટું કરો તો ખોડિયાર ઊભી ના રહે અને એવી માતા કદાચ મારી ખોડિયાર બેઠી હોય મારી તાતણના ભરાવાળી માતા કહેવાય પણ કેવી આવે હે કોને મારો મહાનો રોજો બાયુ કોને મારો મહાનો રોજો એ મારી યાર
કહેજો આપણે ભુવા જ બાકી હોય ને અંદર પણ યાદ જીડા કળમાં બેઠી હોય માં મેલડે એ ભલા દેવી ભલા હે એના દુઃખ રે દરિદ્ર જા મેલડી 52 કપતાને રમતું કહેવાય મેલડી હુકમના એક રમવા વાળી માતા પછી એક દિનો સમય બને કદાચ મારી મેલડીના નામને દોઢ ઝાડ ફૂટી જાય માતા શબ્દની મારો આવક અને આવી કદાચ મારી મેલડી રમતી હોય જગત હોશિયાળા થઈ ગયા જગતના મનખ્યા હોશિયાળા થાય પણ ભલામણ આમ તો કદાચ મેલડી જેવો ધડે બેઠો હોય કોઈની મેલડી મેલડી કોઈની હોશિયાળી થાય ને મેલડી કોઈની મંગી બને ને હાલ મારી દેવી તને કોઈ છોકરો જગાડે મારી કન્યાની કોઈ કાળે નાગણ કેવા એ હકડો રમે રે મારે કાકડે રમે આજ મારે મેલડે એક દેવી એવી કે જગતનો મનકો કદાચ હોશિયારો બની જાય પછી ગમે એવા કદાચ કાવા દાવા થઈ ગયા હોય જો ધર્મ તો બધા સરખા પણ મેલડીને બિરુદ એવું આપવામાં આવ્યું કે દવાખાનાનો ડોક્ટર બની જાય જેથી વહમી વેળા બની જાય ખિસ્સાની માલકો રૂપિયો હોય નહીં અને તેથી કોક મેડિકલ દવાખાનાના પગથિયા સડી ગયો હોય દવાખાનાના પગથિયાની માલિકો ડોક્ટર કંઈક 35,000 રૂપિયા થશે સાહેબ
કે કોક મને તો એમ કે દવાખાના માલિકો જાય ને દવાખાનાનો ડોક્ટર ક્યાંક 35,000 રૂપિયા થશે, કિસ્સાની માલિકો 3500 રૂપિયા હોય ને તેથી દીકરો હોશિયારો બની જાય કે મારે જેવી કિસ્સાની માલિકો કદાચ લાખ રૂપિયા આપ્યા હોત ને કદાચ ડોક્ટરે 50,000 કીધા હોત ને તો મારી મને વાંધો નતો કે દવાખાનાનો ડોક્ટરે કદાચ કિસ્સાની માલિકો લાખ રૂપિયા પડ્યા હોત અને 50,000 કીધા હોત ને તો મારી મને વાંધો નતો, પણ મારી આજ ગરીબનો મનકો સુન મારી દવાખાનાનો ડોક્ટર તું બની જા મારે દેવ બાદ બની જા મારે દેવ બાદ તેથી કોઈ ધણી ન બને અને તેથી બાપને દેવી જે કોઈ ભાઈનો મોબાઈલ ખોવાણો હોય એ અહીંયા આવીને લઈ હોય તો સારું ના લાગે. ગામ ક્યારે બંધાય? 18 જ્ઞાતિ હોય, 18 કુવા હોય, 18 ખોરડા હોય. આ 18 ખોરડાના મનખ્યા હતા 500 ખોરડા થયા સાહેબ, અને બધાય ગામના ભેગા થાય ને એક નગર વસાવે ને સિટી કહેવાય. ત્યારે અમારું ભરવાડ સમાજ મારે શોભલા ખાસરના ભાલાની દીધી જેને ઊંચા કોટડા માલગોર કાળિયા ભીલના વાવટર દેવી માતા કહેવાય. આમાં માટે છે તે કાળિયા ભીલના વાવટા દેવી એટલે સભા વાળ્યો એટલે પંચ વાળ્યો એટલે વેળા બનો, વેળાનો સમય બનો અને વેળાએ કદાચ જો બાપની દેવીને ટપોરો મારો કદાચ મારી સાબન બેઠી હોય એટલે આ ચામુંડ કોને હોકારો કરે એટલે આટલી નવઘરી નાચ બેઠી અને નવઘરી નાચની બાલકોર કોઈના વડવાય કદાચ 5 સાંગળીના ટેરવા બાળ્યા હોય કે 5 સાંગળીના ટેરવા બાળ્યા હોય, ધૂપનો ધુમાડો દીધો હોય, ગુગળનો હવન કર્યો હોય કે મારી દેવી કે આજ મારી મકવાણા વસ્તીએ કદાચ માંડવો નાખ્યો છે અને એક સાબુન નહીં પણ જેટલા બેઠા છે તેટલાના વડવાએ કદાચ સાબુનના નામના કદાચ મંડાણ માંડ્યા હોય અને ખૂણે ખૂણેથી જો કદાચ મારી સાબુન જેવો ધડે બેઠો હોય મારી ડાબી બોલે સભળે હોકારા કરે લેન મારી ડાકલા વાગે ડીજે ના તાલે રમનારી માતાને હું માનતો નથી કે બેંજા વાગે, ઢોલ વાગે અને કદાચ ડાકલું વાગે માતાઓ ખમકારા કરે ના, પણ કદાચ આવો નવરંગ માંડવો નાખ્યો હોય અને કોક છોકરો કદાચ હોશિયારો થઈ જાય કાજ મારા ભટ્ટની માલકો મારી દેવી કાં તો ઉડણ થઈ જાય, આજ કાં તો સાવણ ઉડણ થઈ ગયું હોય
બાકી આટલી વસ્તી મેલકોર કોઈના બાપ દાદા કદાચ 70 પેઢીએ કદાચ મુઠ્ઠી કણુકો જમાડ્યો હોય અને મધની રાતનો ટાણો થાય અને મધરા તો જો કદાચ એક ના બાપની દેવી જો ખોખારો ખાય અને ખમા મજા ના બોલત ભલા મણાઈના મઢે કોતો કોક આમજો કોક ઝાપડિયું કાં તો કોક ઝોકડીઓ બેહીજી હોય બાકી જો અસલ સાબુન બેઠ્યું તો હાલ બરાબર સાવણ હોળ કળાએ રમતી હોય અને બાઈકના મઠની માલકોર સાવણ ને કાતો કોક વાદીડાની બીક લાગી હોય કાતો મારી જેવા જાગરિયાની કાતો નાઈટની માલકોર કોક ભૂવો પાણી વાળો બેઠો છે ને એની બીક લાગી હોય તો તમારી સાવણ હોશિયાર થાય શિયાળો છે બાપુ હા શિયાળો છે એટલે માતા 3 તળ ધૂણાવી પણ ઉનાળો હોય તો ઠીક છે તો ગરમી થાય શિયાળા વાંધો ના આવે લાડવા ખાતા હોય હાસુ બાબુ ભલે 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 મારી કાળી ગલના કુકુવાની માતા આવા આવા આમાં આમાં માટે રામ પહેલા તારણ પછી ભલે ભલે મારે સામાન્ય હા આમાં ભલે 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 મળે આમાં આમાં હે મારે હલા હડકવાન દેવી મારે હલા હડકવાન અરે મારો ગોગો બેઠો હોય મારો કહેવાનો તો નહીં જો જો અરે મારો કાશી કહેવાનો ધડે બેઠો હોય હા દાદા
ભાઈ એ ગોગો મારો બોલે કે આખી ડોલે હા મારે આયના નેડાની આમાં આમાં જો આમાં એ ભલા દેવી ભલા જો વેળા બની આ વેળાનો સમય બને ઉભો રહી જાય મારો કાશી કાવાનો ધડી આવે ઉભો રહી જાય સુખમાં હબર સાહેબ ને દુઃખમાં હબર હે જોજો દબળી વસ્તી હોય સારો બાળકો કારણ કે સાહેબ કડાવાળા બેઠા છે ને જદી લેહડા માલકોર માતા ખોડિયાર બેઠી જદી ભાવનગર દરબાર ની અંદર ભાવડા ગઢની માલકોર જદી ગોહિલવાડની માલકોર ભાવડાનો દરબાર જદી માતા ખોડિયારના નામનું ભજન કરે અને જદી ભાવડાના દરબાર ગઢની માલકોર દરબારે જદી કીધું કે થોડે કે ખમા કે હું ખોડિયાર બોલું કે ભાવડાના ધણીએ કીધું ખમા કે હું ખોડિયાર બોલું અને તેથી ભાવડાના ધડે જેથી બોલ્યા કે ખમા કે હું ખોડિયાર ને તેથી કહેવાય છે કે ઘરની માલકો અને દીકરાને હોવારું હતી એટલે એમ કીધું કે આવા મૂછવાળા માતાજી હોય ખરા કે આવા મૂછવાળા માતાજી હોય ખરા અને તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા તક માતાના નામની લોબડી પડે છે લાવો ગાબડી લાવો અને જ્યાં માતાને જમાડતા હતા અને ધાબળે જેદેન કહેવાય છે કે માથાની માલકોર ઓઢી અને જેદેન કીધું કે ખમા હું ખોડિયાર બોલું છું અને ખોડિયાર બોલતા જેદેન મોઢાની માલકોર જેદેન મોસ હતી મોસ જતી રીતે બાપ મારી ખોડિયાર આવીને ઉભી
આવી માતા ખોડિયાર રમતી હોય મારે ભાવડાના ભણતર ટપોરો મરાય ને અને જગતના ચોક ને બાલકોર માતા ખોડિયાર કદાચ અવશ્ય લાપસી જમાડી હોય અને કદાચ ભેગી કદાચ મારી રાજભાઈ બેઠી હોય ભેગો કદાચ મારો કાશી કહવાનો ગોગો બેઠો હોય ભલે 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 હે રાજભાઈ રમે રે માડે રાજભાઈ રમે રાજભાઈ રમે સરવાળિયો બેઠો હોય મારો ગોગો બેઠો હોય એક દી કદાચ મોરલીનો સાદ વાગે પણ કેવો આવે એ મીઠી મોરલીઓ વાગે રે સરવાળિયાને મીઠી મોરલીઓ વાગે પીતો હોય અને કદાચ દાદો ઉતર્યો હોય અને એક દે કદાચ આપજો અને આવો કદાચ મારો કાશિકા હોવાનો ધડે બેઠો હોય મારો ગોગા જેવો ધડે બેઠો હોય કદાચ હોશિયાળો બની જાય અને એક દિવસ કદાચ સમય ગણાય ભલે 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 મળે આમાં જો જો મારે કદાચ સમજો અમે ના બોલ બોલે ઉભી રહી ગયું હોય આમાં
મારે સમજો કદાચ તારા ફૂલડા બિલકુલ કોઈ દી ફોરમ ખોટી આવે જ નહીં એટલો તો મને વિશ્વાસ છે કારણ કે માણા કરતા માતાની ઉપર ભરોસો વધારે છે કારણ કે આ શબ્દ હું આવ્યો ત્યારે મઢની બિલકુલ બોલ્યો હતો કે મારું ગળું નથી પણ જો કદાચ હલાડે તો ભલા પણ કદાચ મારે સાબુડ હલાડે અને કાં તો કદાચ જગતની બિલકુલ દેવીઓ બેઠી હોય ને એ કદાચ મારો ગળાનો સુર પડી જાય હાલ વાળા કરણ કુવા સત્ય સનાતન ઘટના તમારી આંખને હમે પાંચ ભુવન પાંચ નાતેલા બેઠા હતા મેં કીધું તો ભલામણા કે મારું ગળું આ છે નહીં પણ જો કદાચ પૂરું પાડે ને તો ભલામણા વાલું માતા પાડે કાં તો સાબુન પાડે કાં તો આમ જો કદાચ જગતની બાલકોર બેઠી છે કદાચ આમ જો ગામ ટોડાની બાલકોર કદાચ મારી ધાંગડે જેવો ધડે બેઠો હોય અને ઈ કાં તો આમ જો મારો ગળાનો સૂર બને બાકી મારી કોઈ તાકાત નથી બનવા આ માતા રે ને ભૂકા લાકડા છે હવે એમને વાળ માટે શીખોતર જગતના ચોકની બાલકો સિકોતર ના કોઈ શાળા કરાવે નહીં સિકોતર માતા એક હુકમના એક રમનારી માતા મારા ભરવાડના નેહડાની બાલકોર કદાચ એક દિવસ સિકોતર ના નામના જગત કહેવાય છે કે વનિયા થતા હોય શાંતિ ચાલવો મિત્રો છોકરો આમ જાઓ બે જાવ સિકોતર જેવો ધણી બેઠો હોય અને એક દી કદાચ સિકોતર ના નામના કદાચ હવનિયા કર્યા હોય કદાચ મારે સિકોતર ના જમાડી એટલે મારી આમ જતા કદાચ મુઠ્ઠી કણુકો જમાડું છું મારા દેવ મારે હું તો ગાયોનો ગોવાળ સુર કદાચ વગડાઈ માલકોર ફરતો હોય પણ વગડાઈ માલકોર મને નથી ખબર કે કયા ખેતરના કયા છેદડા માલકોર કદાચ આમતો એમ કહેવાય છે કે જોડિયા ઝપટિયા રમતા હશે પણ હું તો મારી આમતો તારો ગોવાળિયો છું અને એક દી કદાચ આમતો વન વગડાઈ માલકોર જે તેમ કહેવાય છે કે ભૂતના ભાગ માંગો લાગ્યા મારે જો કદાચ લાગ્યા ને લાગ લેવા દે જો કદાચ ભાગ્યા ભાગ માંગવા દે ને તો ભલા મને સીધું ભાગ માંગ પણ જ્યાં મારા ભરવાડના દીકરા સમજો કદાચ ગમે એવા વગડે માલકોર જાન કદાચ કોઈ મેલા મહાડિયા માલકો ભૂઈ જાય અને જો કદાચ હું સિકોતર આવીને જો તને ઉભો ના કરું તો ભલા પણ સિકોતર માતા નાખી મારા ખમા મજા ના બોલે તો ભલા ભણા સિકોતર માતાનું કાતો ખાધેલું ખોટું થઈ જાય બરોબર આમાં આમાં
ये खबा के जे रे बाड़े खबा के जे तारा छोरो मर विहत जो दौड़े बैठो जदी कि मर विहत जो दौड़े बैठो हुए विहत माता बैठी हुए मर विहत म्यालड़ी कहवाय तेरे जदीन कहवाय से मर विहत ना हुआ जोड़ा जब केवा माने माने दीकरो दे दो અને તે મોતિયા તરગડા ને એટલું કીધું તો મારા દીકરા રવા દે હે એટલે કે મારા વિહતના શાળા કરવા રવા દે તો ભલે જાદુગર વિદ્યા જાણતો હોય પણ ભલે માણા હું વિહત બોલું છું કે જા તારા 9 મહિને જો 13 દાડો દીકરો આપો તો માંજે માતા વિહત બોલી જઈશ કરવા પણ નાયક નો દીકરો હતો વિદ્યા જાણવા વાળો ભલે 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 મળી માટે શરીર પ્રમાણે માતા નથી ઉતરતી હોય મેલે મેલે હું કોઈ કહે મેલે નથી તલવાર બસ જેના કોળને માલકોર મેલડે બેઠી હોય મારી વિહત આગેવાન બનન પણ ભેગી કદાચ મારી મેલડી બેઠી હોય મારી કંડિયાની કાળે નાગર કહેવાય મારી હવામણના તાવા જમનારી માતા મારી તેલિયા તાવાના મનાણ ને દેવી મારી સતી જેવો દડે બેઠો કુંવરિયા કળની માલકોર કચાણા ગામના આંગણે મારી સતી જેવો ધર્મ બેઠો હોય મારી બાળના બાવાના ધોળા રમનારી માતા कोई माता इंगला कीधी कोई माता रागणी कीधी कोई माता सुकोती कीधी અને જેદી કહેવાય છે કે સિદ્ધની માલકોર ગયા જેદી કહેવાય છે કે સિદ્ધની માલકોર ગયા પછી કહેવાય છે કે હવા વહેત જેદી કહેવાય છે કે માતા બેડા ઉપર રમતી
હે કે બેડા માથે હવા વેત ઊંચું બેડું રાખીને હાલતી આવતી હતી બાપ મારી આમ જો કહેવાય છે કે સધી માતા. અને આવી કદાચ મારી સધી રમતી હોય, મારી બાળના બાવાના ધોળા રમનારી, મારી લોઢાના શેણા ખાનારી બાપ, એટલે હરેક માતાઓ છે. કદાચ કોઈ માતા લાપસી સડક, કોઈ માતા સોખા સડક, પણ મારી સધી એવી માતા છે કે ભલામણા લોઢાના શેણા સાવનારી માતા અને લોઢાના દાંત વાળી કદાચ મારી માતા બેઠી હોય. હાલ બાપ મારી સધી તરફ કઈ છોકરો જગાડો છોકરો.
જાપ્યા પછી એમ કહેવાય છે કે હું લાલભાઈ ફૂલભાઈ માતા રમું અને એવી કદાચ મારી ઝાપડી માતા બેઠી હોય અને એક દી કદાચ મને ઝાપડી કદાચ સમજો કદાચ કોઈક મનિકો આવે ને કદાચ કોઈક મનિકો હોશિયાળો બની જાય કે મારી આજ મારી પહેરવા લુગડા નથી ખાવા દાડો નથી પણ જો કદાચ એક મારી લાલભાઈ જેવો ધડે બેઠો હોય અરે માં કે એક દી કદાચ સમજો કદાચ મોઢની માલિકો કદાચ મારો લાલભાઈ જેવો ધડે બેઠો હોય એટલે મારી ફૂલભાઈ માતા બેઠી હોય કદાચ મારી સમજો કદાચ લાલ ફૂલ આપવાનો મને વ્યાત નથી પણ એ ગુલાબનું ફૂલ આપો અને જો કદાચ મારી લાલભાઈ માતા જો કદાચ મારી ઝાપડી માતા બેઠી હોય ને એક વખત ત્રણ ટપોળો જો કદાચ ખોખારો ખાય અને કપકારો નાખે તો ભલામણ મને લાલભાઈ ઝાપડી કોઈ તાજબ લાગી જાય માતા મોમાઈ કહેવો કે દશા માતા કહેવો મારી દશા માતા બેઠી હોય અને એક ને જો કદાચ કુવાસી તને હંભારણ વનવગડે બાળકો જતી કહેવાય છે કે શારદા દીકરી અને શારદા દીકરી જદી કહેવાય છે કે ભેંસું લઈને ભેંસું સારવા જઈ અને જદી કહેવાય છે કે મીનાવાડાની માલિકો જદી કહેવાય છે કે ગારાની માલિકો ખોટાઈ દીધી ગારાની માલિકો ખોટાડે તેથી કોઈ ધડી નતું થયું કે ગારાની માલિકો ખોટાઈ જાય ગારાની માલિકો કોઈ ધડે બન્યું નહીં તેથી બાપ કેને દશામાં ઉપર લાગણી ગાય માં દશા તો બેઠી હોય તો બાપ મારી ભેંસું ઉગાર મારી માં દીકરી કહેવાય છે કે નાની બાળા હતી નાની બાળા જદી કહેવાય છે કે પોકાર કર્યો કે મારી દેવે મારી વગડે બાલકો મારો કોઈ ધડે નથી પણ જો કદાચ મારી મોરાગઢના પાદર વાળી દેવી બેઠી હોય એ બાપ મારી મીનાવાડાના ધામ વાળી કદાચ મારી દશા બેઠી હોય અને એક દે જો કદાચ કુવાસી હંભારે અને હાડડે બાલકો થી જો કદાચ ઉતરી અને કદાચ મારી તળાવડાની બાલકો થી ભેંસું કાઢ તો એ માનું કદાચ મારી કોઈ દશા માતા બોલી જશે